કચ્છ જિલ્લામાં શિક્ષકોની તાત્કાલિક ભરતી અને શિક્ષણની કથળતી સ્થિતિના નિરાકરણ બાબતે ભુજમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, મુન્દ્રા ગ્રામ પંચાયતો, એસએમસી કમિટીઓ, સ્થાનિક સંસ્થાઓ, આગેવાનો અને બેરોજગાર યુવાનોના સમર્થન સાથે રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા 45 દિવસથી લડત છતાં આજ દિન સુધી કચ્છને પૂરતા શિક્ષક મળે તે માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી, જે બાળકોના શિક્ષણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે। સ્પેશિયલ ભરતીના નામે કચ્છના લોકોને છેતરવામાં આવ્યા છે। 4100ની સ્પેશિયલ ભરતી બાદ કોઈ પ્રક્રિયા આગળ ન વધતા ગામડેથી કરી અને ગાંધીનગર સુધી જ્યારે વિરોધ થયો ત્યારે એ ભરતીને તાત્કાલિક થોડીક એની પ્રક્રિયા ઝડપી બનાવી અને નિમણૂકો સ્થળ પસંદગીની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। અમારો એવો અંદાજ છે કે સ્થળ પસંદગી જે 1 થી 5ની અંદર 2500 જગ્યાઓની સ્પેશિયલ ભરતીની જાહેરાત છે, એમાં માત્ર 1100 જણા સ્થળ પસંદગી કરશે અને એ બાદ 100 થી 150 જણા સ્થળ ઉપર હાજર ઓછા થશે। એટલે એ ફિગર આવી જાય છે 950। અને એ બાદ જ્યારે 6 થી 8ની ગુજરાતની સામાન્ય ભરતીની જાહેરાત થશે તે બાદ 150 થી 200 ઉમેદવારો એવા હશે કે જે એ ભરતીની અંદર વેઇટિંગ લિસ્ટની અંદર એ જગ્યા પસંદ કરી લેશે। તો કચ્છની અત્યારની પરિસ્થિતિ એવી છે કે જે 4100ની જે ભરતી કરવામાં આવી છે એના બદલે 800 હાજર થશે અને 1100 1150 જે જિલ્લા ફેરની બદલીના હુકમો લઈને બેઠા છે, જેની જિલ્લા ફેર અટકાવવામાં આવી છે, એ ચાલ્યા જશે। તો કચ્છમાં હાલની પરિસ્થિતિ છે એનાથી પણ પરિસ્થિતિ શિક્ષણ બાબતે વિકટ બનશે, જે બાબતે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવે છે। સાથે એ પણ અમારી માંગ છે કે જ્ઞાન સહાયકની જે વાત છે એ જ્ઞાન સહાયકનો પણ અમારા દ્વારા સતત વિરોધ કરવામાં આવશે। જ્યાં સુધી શિક્ષકોની ઘટનો પ્રશ્ન તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો સતત જેમ થોડા દિવસ અગાઉ અમારા આંદોલનને લઈને બાળકો, વિદ્યાર્થીઓ સ્કૂલથી બહાર નીકળી આંખે પટ્ટી બાંધીને વિરોધ કર્યો, એમ ફરીથી ગામે ગામ વિરોધ કરવામાં આવશે। અને ખાસ જે તે વખતે 4100ની સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી તે વખતે અહીંયાના એમએલએ ઘણા બધાએ ટ્વીટ કર્યા હતા, નિવેદનો પણ આપ્યા હતા કે ભાઈ કચ્છની જે શિક્ષકોની ઘટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે, એ ઘટ નહીં રહે। હમણાં થોડા સમય અગાઉ અમુક દિવસો અગાઉ જ એક ટ્વીટ કરવામાં આવ્યું છે એ જ એમએલએ દ્વારા કે 4100ની સ્પેશિયલ ભરતીના કારણે કચ્છની શિક્ષક ઘટની સમસ્યા મહદ અંશે પૂર્ણ થશે। તો એ બંનેમાં કોન્ટ્રાડિક્શન છે, એ પોતે અત્યારે સ્વીકારવા લાગ્યા છે કે આ ઘટનો પ્રશ્ન પૂર્ણ નહીં થાય। સાથે અમે એ પણ કહેવા માંગીએ છીએ કે અન્ય જિલ્લાઓની કમ્પેરિઝનમાં કચ્છને તમે જોઈ લો કે સૌથી વધુ ઘટ હોય તો કચ્છને છે। ઉદ્યોગો કે બધી બાબતમાં બાંધછોડ છે તો કચ્છને શિક્ષકો માટે કેમ બાંધછોડ નહીં, શિક્ષકોની ઘટ કેમ પૂર્ણ કરવામાં નથી આવતી? કચ્છ પાકિસ્તાનના બોર્ડર ઉપર છે, પાકિસ્તાનની અંદર નથી, એ ભારતનો હિસ્સો છે, ગુજરાતનો હિસ્સો છે, માટે એ અન્યાય ન થવું જોઈએ। આ તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે તો કચ્છ જિલ્લાને અલગ રાજ્યની માંગ સાથેનું પણ અમારું આંદોલન શરૂ થશે। ખાનગી અમારી પણ સંસ્થા શિક્ષકો આપે છે અને અન્ય ખાનગી સંસ્થાઓ પણ શિક્ષકો આપે છે, એ પગલું આવકાર્ય છે। જો ખાનગી સંસ્થા આ પ્રક્રિયા કરી શકતી હોય, શિક્ષકો આપી શકતી હોય તો સરકાર માટે તો બહુ સરળ છે, એ તાત્કાલિક ભરતી શું કામ ન કરી શકે? સાથે સાથે આટલા ઔદ્યોગિક એકમો છે, કોઈ ઔદ્યોગિક એકમ પણ કેમ સામે નથી આવતો કે અમે શિક્ષકોની ઘટનો પ્રશ્ન હલ કરીએ?